નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બ્લેક અમૃત અને રક્ષામૃત વિશે। લગભગ બધા ખેડૂત ભાઈઓ આ પ્રોડક્ટને જાણતા હોય છે, પરંતુ ઘણા બધા ખેડૂત ભાઈને ડાઉટ છે કે ખરેખર આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, આનું રિઝલ્ટ છે કે નથી, અને છે તો એટલું બધું સસ્તું કેમ છે। તો સંપૂર્ણ આ વિડીયોના માધ્યમથી જે કાંઈ તમારા ડાઉટ છે એ બધા ક્લિયર કરવાનો છે। તો સૌપ્રથમ તો મિત્રો આપણે બ્લેક અમૃત વિશે માહિતી મેળવશું કે બ્લેક અમૃત છે શું। તો બ્લેક અમૃત એ એક પોષણની દવા છે, રક્ષા અમૃત એ એક જીવાતની છે। બંને પ્રોડક્ટ ઓર્ગોનિક છે, પણ જે કોમ્બો કહેવાય ને કે ઓર્ગોનિકમાંય હાલે અને કેમિકલમાંય હાલે, બરોબર। બંને સાથે તે મિક્સ, બધા પ્રકારની દવા સાથે તે મિક્સ કરી શકાય છે। ઘણાને ડાઉટ એ સૌથી મોટો છે કે ઓર્ગોનિક છે તો અમે કેમિકલની ખેતી કરીએ છીએ, તમારે વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ। તો મિત્રો વાપરવું જોઈએ। તમે કોઈ પણ એવી ઇન્સેક્ટિસાઇડ દવા હોય, દાખલા તરીકે તમે મોનોએસિફેટ મારતા હોય તો તમે એની સાથે બ્લેક અમૃત નાખી શકો, બરોબર। એવું નથી કે તમે ના વાપરી શકો। તમારી પાસે ઘણા ખાતરો હોય, દાખલા તરીકે 05236 હોય કે ઘણીવાર 1919 હોય, 13045 હોય, તો એની સાથે રક્ષા અમૃત તો કે વાપરી શકાય, પરંતુ કઈ રીતે વાપરવું એ મહત્વનો છે। એનો ડોઝ શું હોય છે, એની વાપરવાની પદ્ધતિ કઈ રીતે છે, તે ખૂબ મહત્વનું છે। ઘણા બધા ખેડૂત ભાઈએ બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપર્યું જશે, ઘણા 20 થી 25% એવા હશે કે એને રિઝલ્ટ ના પણ મળ્યું હોય। તો એનું સૌથી મોટું કારણ હોય છે એની ઉપયોગ કરવાની પદ્ધતિ, બરોબર। તો ઘણીવાર તમારી પાસે યોગ્ય માહિતી પ્રોડક્ટની ના પહોંચે તો પણ રિઝલ્ટ મળે નહીં, કારણ કે એનો ડોઝ અને વાપરવાની પદ્ધતિ તે ખૂબ મહત્વની હોય છે। તો સૌપ્રથમ આપણે એ જ માહિતી મેળવશું, ત્યાર પછી હું તમને બંને પ્રોડક્ટમાં કઈ વસ્તુથી બનાવેલી છે અને તેના ફાયદા શું છે એવું વિડીયોના અંતમાં વાત કરવાનો છું। તે પહેલા જે આપણે જરૂરી માહિતી છે ને તે આપણે મેળવવાની છે, બરોબર। તો જે બ્લેક અમૃત છે તેનું યોગ્ય ડોઝ છે 50 ml, પણ તમે મિત્રો 100 ml સુધી આ દવાનો ઉપયોગ કરી શકો છો। કોઈ પ્રકારનો એનો સાઈડ ઇફેક્ટ છે નહીં, પણ આપણને 50 ml ના ડોઝથી સારામાં સારું રિઝલ્ટ મળે છે। કોઈ પણ દવા તમે ઉમેરો ત્યારે પોણો પંપ ભરી, એટલે કે આખો પંપ 15 લીટરનો હોય તો તમારે એમાંથી 12 થી 13 લીટર પાણી લઈ ત્યાર પછી દવા નાખવી જોઈએ, બરોબર। તો તમને સારું રિઝલ્ટ મળે। તો કે બ્લેક અમૃત છે તે બે રીતે ઉપયોગ કરી શકો, તમે એને નીચેથી પાઈ પણ શકો અને ઉપર સ્પ્રે પણ કરી શકો। જો તમારે પિયત કરવું હોય તો 1 એકર 1 લીટરનો એનો ડોઝ છે, અને ખૂબ સસ્તી પ્રોડક્ટ માર્કેટમાં અત્યાર સુધીમાં મિત્રો જો આવા રિઝલ્ટ સાથે કોઈ પ્રોડક્ટ આવ્યું હોય તો બ્લેક અમૃત છે, માત્ર 22 રૂપિયાના કોસ્ટ ઉપર, બરોબર। કારણ કે અત્યારે છેલ્લા 4 થી 5 વર્ષથી હું જોઉં છું કે એનો ભાવ 450 રૂપિયા પર લીટરનો છે, તો ઘણા 400 માં પણ આપે છે। તો મિત્રો આવી બધી વસ્તુઓ છે તેથી તમારે ખરેખર બચવું જોઈએ, કારણ કે કંપની ખુદ એમ કહે છે કે 450 સિવાય અમે વેચતા નથી। તો ડુપ્લિકેટ અને નકલથી તમે મિત્રો સાવધાન રહેજો। ખરેખર એની યોગ્ય કિંમત 450 રૂપિયા છે, હાલનો ભાવ અત્યારે 2024 છે ત્યારની વાત, ભવિષ્યમાં કદાચ પ્લસ માઇનસ થાય તો તમે જો કદાચ વિડીયો જોતા હોય તો ખાસ કરીને તમે પેલું યર્સ જોઈ લેજો, કારણ કે આના વિડીયો કદાચ 2-3 વર્ષ પછી પણ જોવામાં આવે અને કદાચ ભાવનું સેન્સ થાય તો તમારે તકલીફ પડે નહીં। તો મિત્રો આવી બધી જે કિંમતો છે, ઘણા અપડાઉન હાલતું હોય તો એમાં લોભામણા સ્કીમના કારણે ઘણા ડુપ્લિકેટ આવી જતી હોય અને જેથી કરીને તકલીફ રહેતી હોય, એટલે એનો જે યોગ્ય માન્ય ડીલર હોય ત્યાંથી તેની ખરીદી કરવી, અથવા હેલ્પલાઇનમાંથી તમારા વિસ્તાર પ્રમાણે પૂછી લેવું કે આપણું કઈ જગ્યાએ આ મળે છે, બરોબર। તો આ બધી વાત હતી આપણે પ્રોડક્ટ વિશે, કઈ રીતે વાપરવું અને કઈ રીતે આનું હોય છે। તો બ્લેક અમૃત જ કેમ, સૌથી મોટો તમને એ પણ પ્રશ્ન આવે કે બ્લેક અમૃત શું કામ વાપરવું જોઈએ। તો મિત્રો પહેલા તો 100% ઓર્ગોનિક છે। હવે જે ભવિષ્ય છે કે આપણું ટોક્સિનેશન છે, હવે થાકી ગયા છે, ઘણી બધી કેમિકલો વાપરવા છતાં પણ રિઝલ્ટ મળતા નથી। તો મિત્રો બ્લેક અમૃત એટલે આપણે વાપરવું જોઈએ, કારણ કે ઓર્ગોનિક સાથે સારામાં સારું આપણને રિઝલ્ટ છે અને ભાવમાં પણ સસ્તું છે, ઓછા ખર્ચ સાથે, બધા કેમિકલ સાથે આપણે તેનો ઉપયોગ કરી શકીએ। અને સૌથી મહત્વનું કે તમે બધા સ્ટેપમાં
નાનો છોડ હોય ત્યાંથી માંડીને છેલ્લા પાકના 20 દિવસની અવસ્થાની વાર હોય પરિપક્વ ત્યાં સુધી આ તમે ઉપયોગ કરી શકો અને ગમે એટલી વાર કરો તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ઉલટાની હ્યુમિડિટી પાવર સારામાં સારો વધે છે. જે કામ આપે છે તે ઘણી બધી એ જે ભાવ છે એ જે પ્રાઇસ છે એમાં અમુક કંપનીમાં બહુ સારા એવા પૈસા દેવા પડે, 40 થી 50 રૂપિયા તમારે દેવા પડે, એ તમને 22 રૂપિયાનું કામ આપે. એટલે જ આપણે બ્લેક અમૃતનો ઉપયોગ કરવો જોઈએ. તેની અંદર ઘણું બધું એક સાથે છે અને એક છંટકાવથી મિત્રો સારું પરિણામ આવે. ઘણીવાર શું થાય, ઘણા ખેડૂત ભાઈને એક રાઉન્ડ મારે એટલે ખૂબ સારું રિઝલ્ટ આવે, કપાસ પણ સારો થઈ જાય, પછી બંધ કરી દે કે હવે જરૂર નથી. પણ મિત્રો એનો હ્યુમિડિટી પાવર વધ્યો છે. જો તમે એને કન્ટિન્યુ 10-12 દિવસના અંતરે સતત 2 થી 3 રાઉન્ડ મારો તો ખરેખર તમારું અમુક ટકા પ્રોડક્શન સારું એવું વધે છે. એટલે તમે એમ કહી શકાય કે 200 રૂપિયા આપી અને 5000 આપણે લીધા, બરોબર, એટલું એનું પ્રોફિટની વળતર તમને લગભગ જોવા મળે છે, બરોબર. એટલે આ એક તમારે ખાસ ધ્યાન રાખવું. ઘણીવાર એવું પણ બને આવી સારી પ્રોડક્ટ હોય, સસ્તી હોય, એટલે માર્કેટમાં એની મિત્રો ઘણી બધી અફવાઓ થાય. એ તો ભાઈ બધું આવે એમાં રિઝલ્ટ ના હોય. તો મિત્રો એવું નથી. અત્યારમાં તમે એના ઘણા બધા રિવ્યુ જોઈ શકો છો. ખાસ વાત તો મેં એટલે જ આ વિડીયો બનાવ્યો છે તમારા ડાઉટ ક્લિયર કરવા. કોઈ હું એનું માર્કેટિંગ કરવા નથી આવ્યો, પણ ઘણી એવી સારી પ્રોડક્ટ હોય, ખેડૂતલક્ષી પ્રોડક્ટ હોય તો એ મિત્રો લુપ્ત થવાના આરે આવી જાય છે, કારણ કે માર્કેટમાં એની ઊંધી ઇફેક્ટો ફેલાવાનું શરૂ થાય એટલા માટે, બરોબર. જે રક્ષા અમૃત છે તે મિત્રો શું છે? તો મિત્રો રક્ષા અમૃતની અંદર મોલો મચ્છી, સફેદ લીલી પોપટી, સફેદ માખી, સુસિયા પ્રકારની જીવાતો, ફૂદાઓ, થ્રીપ, વાયરસ, આ બધાનું મિત્રો ઓર્ગેનિક રીતે નિયંત્રણ થાય છે અને આ પણ ખૂબ સસ્તી દવા છે. મિત્રો ખાસ ઘણીવાર આપણે અમુક મોંઘી દવાઓ મારીએ છતાં પણ કુકડ જાતી નથી. તો મિત્રો આ તો ઓર્ગેનિક દવા છે. કારણ કે એવો એટેક હોય તો એમાં એવું નહીં વિચારવાનું કે આ નથી તો આ નથી કરવું. એનું પ્રમાણ લીગલી 25 ml છે, તમે એને 40 ml કરી દો, કોઈ બર્નિંગ ઇફેક્ટ કે ખોટું પેલું થતું નથી. તો મિત્રો તમે 40 થી 50 ml સુધી હેવી એટેકમાં આનો ઉપયોગ કરી શકો છો. ખાસ એની વાપરવાની કાળજી એ રાખવાની છે કે જ્યારે તમે રક્ષા અમૃત લ્યો તો 500 મિલી એટલે કે અડધું ડબલું પાણી લઈ, પેલા પાણીનું એની અંદર આ પ્રમાણ નાખી હલાવશો ને એટલે સફેદ કલર થઈ જશે. પછી જ તેને પંપની અંદર નાખવું જોઈએ, જેથી કરીને આપણને સારું રિઝલ્ટ મળે, બરોબર. આ રીતે રક્ષા અમૃતનું મિત્રો પેલું કરવું જોઈએ. હવે રક્ષા અમૃત મેં ખાસ વાત કરી એમ બ્લેક અમૃત જેમ જ કે સસ્તી પ્રોડક્ટ છે, ઓર્ગેનિક છે, બધા સાથે તમે એને વાપરી શકશો. એટલા માટે મિત્રો તેને ઉપયોગ કરવો જોઈએ. હવે મિત્રો જે આ બ્લેક અમૃત છે તેની અંદર આવે છે એ ખૂબ મહત્વનું છે કે એકી સાથે ઘણા બધા એવા તત્વો નાખેલા છે, જેથી કરીને આપણે છોડને એવી તાકાત સાથે રિઝલ્ટ લઈ શકીએ કે નહીં કે ખરેખર આ પ્રોડક્ટમાં એવડી તાકાત હશે. જેમ કે એની અંદર સીવીડ છે, એમિનો એસિડ છે, હ્યુમિક છે, ફુલ્વિક એસિડ છે, કાઉ યુરિન એટલે કે આપણે ગાયનું મૂત્ર છે, ત્યાર પછી જર્સી એક્સેડ છે અને ક્રાય એક્સેડ છે, બરોબર. એટલે આટલા બધા એકી સાથે જે સંયોજન કરીને પ્રોડક્ટ બનાવવામાં આવે છે, બરોબર. અને તમારા બધાના એક જ નામ છે કે બ્લેક અમૃત. એટલે આટલા બધાના સંયોજનના કારણે જે આપણને રિઝલ્ટ મળે છે એ તમને નરી આંખે દેખાય છે, બરોબર. તે જ રીતે આપણું જે રક્ષા અમૃત છે જે તમે સ્લાઇડના માધ્યમથી જોઈ રહ્યા છો, આની અંદર પણ મિત્રો નીમ એક્સેડ નાખેલો છે, બરોબર. ત્યાર પછી કરજણ એનો એક્સેડ નાખેલો છે, હિંગ નાખેલી છે, ધતુરા નાખેલો છે, જે આપણે ધતુરો આવે એ નાખેલું છે, અને ત્યાર પછી લસણનું જે અર્ક છે એ નાખેલો. એટલે આટલા બધા અર્ક નાખી એટલા માટે જોજો તમે મિત્રો ગંધા છે, તમે રક્ષા અમૃત ખૂબ તીવ્ર વાસ આવે છે. અને આના ઘણા બધા ફાયદો છે જે વિડીયોના અંતમાં હું તમને રિઝલ્ટ બતાવીશ કે આ પ્રોડક્ટોની તાકાત કેટલી છે. એક ખાસ મિત્રો મારે તમને એક વાત કરવી છે કે ઘણીવાર આપણે એવો હેવી એટેક હોય ત્યારે તમે મિત્રો થાકી જાવ છો, સારી દવાઓ મારીને થાકી જાવ છો, બરોબર. તોય છતાંય કુકડાઈ જાય છે. ઘણીવાર 100 રૂપિયાનો પંપ મારો તોય 5મા દિવસે જો કુકડ આવતી હોય તો મારે ત્યારે તમને સીધી સલાહ એ છે કે તમારે મિત્રો 50 ml બ્લેક અમૃત, 40 ml રક્ષા અમૃત મારી અને ઘાટો સ્પ્રે કરી નાખવાનો. એક તો 100% ઓર્ગેનિક છે,
કેમિકલ કરતાં પણ ઘણીવાર તાકાતવાળું રિઝલ્ટ આવે છે. તમારે અડધામાં આ બે છાંટવાનું, અડધામાં તમને જે બીજી કેમિકલ યુક્ત છે, જ્યારે તમે થાકી ગયા હોય ત્યારની વાત છે મિત્રો. એના કરતાં પણ જો સારું રિઝલ્ટ આવે તો જ તમે આ બીજી વાર ઉપયોગ કરજો. મારો ખુદનો અનુભવ છે. બીજું, જેમથી હ્યુમિડિટી પાવર આવશે, જે છોડની શક્તિ વધે, પાછળથી જે ખાખરવાના પ્રશ્ન કે જે ટોક્સિનેશન છોડમાં છે એ નહીં આવે. લાંબા સમય સુધી તમને એ પણ ફેર દેખાશે કે વધુ પડતો જે કેમિકલનો તમે ઉપયોગ કર્યો હશે તેના કારણે પછી જ્યારે હવા આવે ને ત્યારે ખાખર આવે, અને આમાં જેમ હવા આવે એમ લીલો છોડ થતો જાય, કારણ કે એમાં ટોક્સિનેશન નથી. બીજું, ઘણા બધા આપણે રેગ્યુલર કેમિકલનો ઉપયોગ કરીએ છીએ અને ખૂબ સારું રિઝલ્ટ મળતું હોય, તેવા ટાઈમે મિત્રો 3 થી 4 સ્પ્રે કરો ને એ પછી એકવાર વચ્ચે બ્લેક અમૃત ને રક્ષામૃત છાંટી દેવું જોઈએ. કારણ કે આની અંદર મિત્રો ગૌમૂત્ર છે, એવા બધા એન્ઝાઇમ છે, જે અર્ક છે, જેથી કરીને છોડમાં જે ઝેર છે તે મિત્રો બહાર નીકળી જાય અને આપણો છોડ ફરીવાર તંદુરસ્ત થાય અને ફરીવાર આપણને કેમિકલના રિઝલ્ટ મળે. બરોબર, બને ત્યાં સુધી જો આમાં તમને સારું રહેતું હોય તો આજ કન્ટિન્યુ રાખજો. પણ ઘણા બધાને એ તકલીફ હોય છે કે નહીં, કેમિકલ સિવાય નથી ઓલું, તો વચ્ચે વચ્ચે મિત્રો તમે આનું રિઝલ્ટ લેતા રહેજો. તમારો જ ફાયદો છે. લાંબા જો તમારે ખેતીમાં લોંગ ટાઈમ ટકવું હોય તો આવા બધા હવે ઓપ્શન ગોતવા પડશે, તો જ આપણે સારું ઉત્પાદન ઓછા ખર્ચમાં લઈ શકશું. જે રિઝલ્ટ છે એ જોવાનું છે મિત્રો. જે તમે જોઈ રહ્યા છો કપાસનો ફિલ્ડ, આ બાજુ મૂંઘામાં મૂંગી દવા મારેલી છે, જે હમણાંનો હેવી એટેક હતો એ, અને આ સાઈડમાં આપણે બ્લેક અમૃત ને રક્ષામૃત મારેલું છે. ખેતર એક જ છે, દેખાય આ ભાગ, અને અહીંયાથી ટ્રાય કરવા હતું રક્ષામૃત ને બ્લેક અમૃત. રક્ષામૃત 40 ml, બ્લેક અમૃત 50 ml. જે રક્ષામૃતનો ડોઝ 25 ml નો છે એની બદલે 50 ml કરી, પણ જે તમે કુણપ જોઈ શકો છો, જોરદાર અત્યારે કુણપ આવી છે. અને બાજુમાં સારામાં સારી મોંઘી દવા છાંટવા છતાંય જો તમે જુઓ એટલું બધું એમાં રિઝલ્ટ દેખાતું નથી, અને કપાસ કાવંઢાઈ ગયેલો દેખાય, અને આ બાજુ પૂરેપૂરી કુણપ દેખાય છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે ઘણીવાર તમને એમ થતું હોય છે કે કેવું રિઝલ્ટ હોય, તો આ તમારી સામે ખેડૂતભાઈનું રિઝલ્ટ છે. જય જવાન, જય કિસાન.